જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સુરતની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું। શિયાળામાં આપણે બધા પાપડ બનાવીએ છીએ, એટલે આપણે ઘઉં ચોખાના પાપડ બનાવતા હોઈશું। આજે હું તમને અડદના પાપડ કઈ રીતે બનાવવાને તે બતાવું છું, કેમ કે ઘણી મહિલાને ખબર નથી હોતી કે અડદના પાપડનો લોટ આપણે કઈ રીતે બાંધવો ને તે ખુદ મને જ ખબર નહોતી, પણ આપણે મારા સાસુ તમને શીખવાડશે અને મને પણ શીખવાડશે, કેમ કે અત્યાર સુધી મેં પણ બનાવ્યા નહોતા ક્યારેય। તો ચાલો હવે આપણે જાણી લઈએ કે અડદના પાપડની રેસીપી કઈ રીતે બનાવવા, પાપડને કઈ રીતે લોટ બાંધવો, કઈ રીતે એનું પાણી ઉકાળવું અને એમાં શું શું એડ કરવાનું છે તે। તો ચાલો હવે આપણે પાપડની રેસીપી જોઈ લઈએ અને જરૂરથી તમે બધા લોકો બનાવજો। અમે બનાવીએ છીએ ને તે જ રીતે, કેમ કે અડદના પાપડ તમને સવારે નાસ્તામાં, બપોરે ખાવામાં અને સાંજે વાળુમાં પણ આપણને મજા આવે છે અડદના પાપડ ખાવામાં। તો જરૂરથી તમે અમે બનાવીને એ રીતે બનાવજો। તો ચાલો હવે આપણે નિહાળી લઈએ અડદના પાપડની રેસીપી। જોઈ લો, આપણે અડદના પાપડ આજે રેસીપી બનાવવાની છે। તો અડદના પાપડના રેસીપીમાં આપણે 250 ગ્રામ સૌ પ્રથમ અડદની દાળ લીધી અને એને જોઈ લો, આપણે ગમે ફ્લોર મિલે કે તમે ઘરે ઘરઘંટી હોય ને તો દળી શકો છો। તો આપણે 250 ગ્રામ અડદની દાળને દળી નાખી છે અને આટલો સાવ ઝીણો એવો લોટ આપણે થઈ ગયો છે। જો પાપડનો લોટ તમે કહો ને એટલે કોઈ પણ ઘંટી કે ફ્લોર મિલ વાળા હોય ને તમને આ રીતના દળી દે છે, એટલે આપણે અડદના પાપડનો લોટ આ રીતે બનાવ્યો છે। જોઈ લો, દળ્યો છે, એટલે આપણે છે ને 250 ગ્રામ છે, 250 ગ્રામ, એટલે 250 ગ્રામ આપણે અડદના પાપડનો લોટ લઈ લીધો છે। ત્યાર પછી આપણે 1 ચમચી ખારો લીધો છે, એ આપણે પાણી ગરમ મૂકીએ ને એમાં એડ કરવા માટે। તો જોઈ લો, આપણે 1 ચમચી ખારો લઈ લીધો છે। ત્યાર પછી આપણે નિમક સ્વાદ અનુસાર લીધું છે, એમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। તો હવે આપણે ચાલો લોટ બાંધવાની એની પ્રક્રિયા, લોટ ઉકળી જાય ને પાણી એટલે કરવાની છે। જોઈ લો, આપણે 2 મોટા ચમચા તેલ લીધું છે ને આ તેલને આપણે છે ને કૂહણવામાં ઉપયોગમાં લેવાનું છે। જેમ આપણે લોટ કૂહાણીએ ને એમ સરસથી પાપડ બને, તો આપણે આ તેલને તેમાં એડ કરવાનું નથી, પણ આપણે આ તેલને બોરી હાથ અને કૂહણવામાં લેવાનું છે। તો આમાં આપણે છે ને 2 ચમચા તેલ અત્યારે લઈ લીધું છે 250 ગ્રામ લોટમાં। ત્યાર પછી આપણે 500 ml પાણી લીધું છે, આ પાણીને આપણે ઉકળવા મૂકવાનું છે। તો ચાલો હવે આપણે એ પ્રોસેસ ચાલુ કરી દઈએ। આપણે આજે બનાવવાના છે અડદના પાપડ। તો હાલો, આપણે અડદના પાપડ બનાવવાના છે ને, તો એમાં જોઈ લો 1 ચમચી આપણે તીખા લીધા છે, તીખા એટલે કે મરી। તો એને છે ને આપણે એમાં તમે સ્વાદ અનુસાર લઈ શકો છો, કેમ કે જો તમારે એમાં વધારે એડ કરવા હોય તો કરી શકો છો અને ઓછા એડ કરવા હોય તો પણ કરી શકો છો। તો આ તીખાને છે ને હવે આપણે ખાંડી નાખવાના છે, તમે મિક્સરમાં કરો તો પણ ચાલે અને ખાંડો તો પણ ચાલે। તો આપણે છે ને હવે એને ખાંડી નાખીએ, ચાલો। તો જોઈ લો, આપણે દેશી ખાંડલી લઈ લીધી છે, એમાં આપણે તીખા એડ કરી દીધા છે। જોઈ લો, આ રીતે મરી એડ કરી છે, આ રીતે જોઈ લો છે, એમાં આપણે જે 1 ચમચી જેટલા લીધા છે ને તે એડ કરી દીધા છે ને હવે આપણે એને છે ને ખાંડી નાખવાના છે, એટલે એકદમ સરસથી આપણે છે ને પાપડમાં સ્વાદ આવે એ રીતે। જોઈ લો, આ રીતે આપણે દેશી ખાંડલી લઈ લીધી છે અને એમાં આપણે તીખા ખાંડી નાખીએ છીએ। આપણે અડદના પાપડ બનાવવા માટે તીખા પણ એડ કરીએ છીએ, થોડો ખારો પણ એડ કરીએ છીએ, નિમક અને અડદની દાળને આપણે દળાવી નાખી છે। તે રીતે આપણે અડદના પાપડ એકદમ સરસથી તમે બહાર જેવા મળે ને એવા એકદમ સરસથી ઘરે બનાવી શકો, અને આપણે એકદમ ઘરે હેલ્થી અને ચોખ્ખું હોય તે માટે। શિયાળામાં તો પાપડ તમારે ગમે તેમ બનાવો તો ચાલે જ છે। જો આ રીતે આપણે તીખાને ખાંડી નાખવાના છે। જો આપણા તીખા ખંડાઈ રહ્યા છે આ રીતે, કે તીખા ખંડાતા કોઈ વાર લાગતી નથી। જો હજી આપણે આખા પાખા છે તો થોડા ખાંડી લઈએ। મમ્મી એમ કહે છે કે આખા પાખા જોઈએ, પણ હજી થોડાક આપણે ખાંડી લઈએ, કેમ કે અમુક હજી આખો છે તે માટે। જોઈ લો, આ રીતે આપણે આખા પાખા તીખા જો ખાંડી નાખ્યા છે ખાંડલીમાં, તમને બતાવ્યા પ્રમાણે। હવે આને શું કરવાનું ને એ પણ તમને બતાવું, ચાલો। હાલો, આપણે અડદના પાપડ બનાવવા માટે જોઈ લો, આપણે જે 500 ml પાણી લીધું છે ને એ પાણી આપણે ઉકળવા મૂકી દીધું છે ને સૌ પ્રથમ જોઈ લો, એમાં આપણે પાણી ઉકળતું હોય ને એમાં નિમક એડ કરવાનું છે, એ તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો, તમે કેટલા પાપડ બનાવો ને એ પ્રમાણે। અને ત્યાર પછી આપણે એમાં ખારો એડ કરવાનો છે।
ચાલો હવે એ પણ એડ કરી દઈએ. આપણે જે તમને બતાવ્યો છે ને એ પ્રમાણે જોઈએ આપણે ખારો એડ કરી દીધો છે. અને પછી આપણે આમાં તીખાની ભૂકીને પણ એડ કરવાની છે. એટલે એકદમ સરસ આપણે તીખાની ભૂકી હોય ને એટલે સરસથી પાપડ અડદના લાગે. આપણે બહાર મળતા હોય ને એ રીતના જ આપણે પાપડ બને છે. તો ચાલો હવે આપણે પાણીને ઉકળવા દઈએ. જોઈ લો આપણું પાણી ઉકળે છે અને એમાં જો આપણે આખા પાખા જે મરીના દાણા ખાંડા છે એને આવી રીતના જોઈ લો ઉમેરી દેવાના છે. આપણે ઉકળતું હોય ને પાણી એમાં જ જો આ રીતે હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે પાછું. આ રીતે આપણે પાણી આપણે લીધું છે 500 ml. પછી એમાં આપણે નિમક એડ કર્યું છે. પછી આપણે એમાં ખારો એડ કર્યો છે અને હવે આપણે તીખાની ભૂકી એડ કરી દીધી છે. હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે ધીમા તાપે. જોઈ લો આપણે આ પાણી ઉકળી ગયું છે અને આપણે અડધી કલાક એને જે ઠરવા દેવાનું હતું ને તે ઠરી પણ ગયું છે. આપણે આમાં મરીનો પાવડર ને બધું એડ કરી દીધું છે અને હવે આપણે છે ને લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. અડદના પાપડ કઈ રીતે બનાવે ને ખાસ લોટ બાંધીએ ની તમે જોજો. તો ચાલો હવે આપણે લોટ બાંધવાનું શરૂ કરી દઈએ. જોઈ લ્યો આપણે 250 ગ્રામ જે અડદનો લોટ લીધો છે ને એમાં આપણે જે આ પાણી ઠરવા દીધું હતું ને ઉકળેલું એ આમાં એડ કરતું જવાનું છે. એમાં આપણે જો ખારો પણ એડ કરી દીધો છે, નિમક પણ એડ કરી દીધું છે અને મરીનો પાવડર પણ એડ કરી દીધો છે. તો હવે આપણે ઓનલી એ પાણીને આપણે આના ઉપયોગમાં જ લેવાનું છે લોટ બાંધવાના. જોઈ લો કઈ રીતે લોટ બાંધો ને ખાસ જોજો, કેમ કે આમાં નીચે આપણે મરી હોય ને એ મમ્મી આવી રીતના આમાં એડ કરી દે છે. આવી રીતે જોઈ લો આ રીતે આપણે એને લોટ બાંધવાનો છે. ખાસ લોટ કેવો બાંધવો ને એ તમે જોજો. આમાં કઠણ લોટ બાંધવાનો હોય છે અને પછી ટીપી ટીપીને તમારે એકદમ સરસ કૂણો બનાવવાનો હોય છે એટલે પાપડ તમારે એકદમ સરસથી બને. અત્યારે લોટ આપણે સેજ કઠણ રાખવાનો છે. જોઈએ આ રીતે હવે મમ્મી લોટ બાંધે છે. જોઈએ જોઈ લો આવી રીતના આપણે તમારે જે રીતના પાપડ જેટલા બનાવો ને એ રીતના તમે પાણી એડ કરી શકો છો. જોઈ લો આ રીતે હવે આપણે બધું એમાં એડ કરીને મમ્મી લોટ બાંધે છે આપણા અડદના પાપડનો. તો આપણે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે એટલે આપણે આજે અડદના પાપડ પણ તમને રેસીપી બતાવી દઈએ. આપણે ખીચુના પાપડ બનાવ્યા હતા એની રેસીપી તો અમે તમને બતાવી હતી, પણ આજે અમે તમને અડદના પાપડની રેસીપી બતાવીએ. કઈ રીતે આપણે લોટ બાંધવો અને કઈ રીતે આપણે એને કૂહણવો અને કઈ રીતે આપણે એને વણવા તે ખાસ રીતે તમે જોજો આખી રેસીપી મારી. જો મમ્મી તેલ લેતા જાય છે અને લોટ તૂપતા જાય છે. જોઈ લો આ રીતે ચીકાશ એટલી થઈ છે હજી. જોઈ લો આમ ખેંચેતા એટલી લાળ થવી જોઈએ. જોઈ લો આ રીતે જો આ રીતે જેમ ટૂપાય ને એમ પાપડ સરસ થાય. જેમ આપણે લોટ મમ્મી એમ કે ટૂપાય ને એમ પાપડ એકદમ સરસ પોચો થાય ને, પોસો થાય અને સફેદ થાય અને સફેદ પાપડ થાય. જો તમે એકવાર આ પાપડ ખાજો અને બજારમાંથી લઈને ખાજો, આપણે ઘણો ફેર પડેલા. આ રીતે છે ને અમે બનાવીએ ને એ રીતે તમે પણ બનાવી લેજો ઘરે અને બને છે સરસ. જો આવી રીતના જો તમે પેલા લોટ બાંધો ત્યારે મેં તમને બતાવ્યું હતું ત્યારે એટલું આપણે આ પેલાનો લોટ છે તો તૂટી જાય. જો જ્યાં ટૂપા વગરનો લોટ છે જો જોઈ લો આવી રીતના તૂટી જાય. અને આ મમ્મી છે ને ટૂપે છે તો એ જો એટલી આવી રીતના થાય. જો આ રીતના એટલો ફેર પડે એટલે આ રીતના ટૂપવાનો છે. અને પછી કઈ રીતના વણવાનું ને એ પણ અમને તમે ચાલો બતાવીએ છીએ. હવે જોઈ લો આ મમ્મી એકદમ લોટને તેલવાળો હાથ કરે જાય અને ટૂપે જાય છે. તો ચાલો હવે અમે તમને વણવાની પ્રોસેસ બતાવીએ કઈ રીતે વણવાના છે ને તે પણ જોઈ લો. હવે મમ્મી તમને બતાવે છે કયો લોટ તૂપેલો છે મમ્મી. જો આ લોટ તૂપેલો છે અને આ હજી ટૂપવાનો બાકી છે. જોઈ લો એટલો ફેર પડે છે. જો એકદમ આ લોટ થઈ ગયો છે આપણો ચીકાસવાળો અને આ લોટ હજી ટૂપા વગરનો છે. એકદમ વક વગરનો હોય ને એવું લાગે એટલે ટૂપીએ ને તો જ પાપડ સરસ. જો એટલી લાર થવા માંડી. જો એટલો ફેર પડ્યો હજી ટૂપો ને તા જો એટલે પાપડ એકદમ છે ને સરસ થાય. નવી રીતના તમે આપણે બનાવીએ ને તો જો છે ને હજી આને આપણે ટૂપે જાહું, વણે જાહું અને હુકવે જાહું. તો ચાલો હવે આપણે વણવાનું ચાલુ કરી દઈએ. જોઈ લ્યો મમ્મી આપણે લોટ ટૂપાઈ ગયો છે ને એનું આ રીતે ગોરીંડું લઈ લીધું છે ને આમાં મમ્મી આપણે પાટલો કેવો ઉપયોગમાં લઈ શકીએ? પતરાનો હોય તો હાલે ને સ્ટીલનો હોય તો હાલે. અમારે અત્યારે છે ને એલ્યુમિનિયમનો છે. જો તમારી પાસે પતરાનો હોય તોય ચાલે અને સ્ટીલનો હોય તોય ચાલે. લાકડાના પાટલામાં ન ચાલે. કા ચોટી જાય. જોઈ લ્યો હવે આ રીતે મમ્મી છે ને વણે છે. જો આમાં કાગળની કે કોઈ જરૂર નથી હોતી. આ રીતે વણવાના હોય છે પાપડને એકદમ સરસ. જો તમને દેખાય છે ને આખા પાખા આપણે તીખા એટલે કે મરી ખાંડી છે તેને આ રીતે જો
સરસથી પાપડ વણાઈ જાય છે એટલે આપણે એને પછી સૂકવી દેવાનો છે. જોઈ લ્યો આપણે આવડું લીધું છે ગોરીંડું. જોઈ લ્યો આ રીતે હવે આપણે વણવાની પ્રોસેસ ચાલુ છે. કાંઈ વાર લાગતી નથી એટલે જરૂરથી તમે છે ને બધા આવી રીતના કરજો. પાપડ અડદના ઘરે બનાવજો. જો અને થાય છે પણ એકદમ સરસ સ્વાદિષ્ટ. આમાં કાંઈ તડકાની કેવી કાંઈ જરૂર ન હોય. કામ મમ્મી? જો વણાઈ ગયું ને સરસથી. કઈ રીતે મમ્મી જો વેણામાં લે છે ને ખાસ જોજો, કેમ કે આપણે આમાં કાંઈ આપણે કાગળ કે કાંઈ રાખીએ ને એ નહીં લેવાનું. જો આ રીતે જો અને કઈ રીતે સૂકવે ને એ પણ જુઓ તમે. હાલો મમ્મી છે ને લઈને સૂકવવા જાય છે. જો આ રીતે અહીંયા સૂકવે છે. જો થઈ ગયો સરસથી. આપણે બધા પાપડ 250 ગ્રામ અત્યારે લોટ લીધો છે ને એના સરસથી આપણે જો આ બધું ભરાઈ જાય ને ત્યાં સુધીના બનાવી લઈએ. ચાલો તમને ખાસ નજરમાં એવું જઈશે કે કઈ રીતે બનાવીએ. આ લોટ આપણો તૂપેલો છે અને બીજો થોડોક ટૂંપાનો છે, તે આવી રીતના જોઈ લે. અહીં ટૂંપાનો છે આ રીતે. જો આ એક વ્યક્તિથી નથી થતું કેમ કે અહીં લોટ ટૂંકતો જવું પડે એટલે 2 વ્યક્તિ આમાં જોઈએ છીએ. જો આમ આ રીતે આવી રીતના એકદમ ચીકાસવાળો લોટ થાય ને ત્યાં સુધી આપણે ટૂંકવાનો છે ને અહીં આપણે વણવાની પ્રોસેસ ચાલુ છે. આ રીતે જો અહીં એકદમ સરસથી આવો પાપડ થાય છે. જો છે ને સરસથી. તો આપણે છે ને બધા પાપડ છે ને આ રીતે આપણે વણી લઈએ. ચાલો જોઈ લ્યો આપણા પાપડ સરસ તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે અડદના પાપડ બનાવી નાખ્યા છે. તો જરૂરથી તમે જો આ રીતે બનાવજો, કેમ કે તીખા હોય ને ત્યાં જરાક આપણે વેણું લાગી જાય ને તો આ રીતે થઈ જાય છે. તો આપણા પાપડ સરસથી તૈયાર થઈ ગયા છે. જો કેવા લાગે છે સરસ અને ખાવામાં એકદમ સરસ, કેમ કે આપણે ચોખ્ખું ઘરે હોય ને અડદની દાળ આપણે ચોખ્ખી દળાવેલી હોય. આપણે 250 ગ્રામ અડદની દાળ દળાવીને એમાં આપણે 20 પાપડ બન્યા છે. તો એ રીતે ટાર્ગેટમાં તમે હાલજો, કેમ કે આપણે અત્યારે છે ને રેસીપી તમને બતાવવા માટે જ આપણે બનાવ્યા છે. જોઈ લો આ રીતે સરસથી 250 ગ્રામ અડદની દાળ દળાવીને આપણે અડદના પાપડ બની ગયા છે. જો આ શેકાય ને એટલે એકદમ સરસથી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. જો એકદમ સરસ મરી નાખેલી છે ને આ રીતે. જોઈ લો આપણા પાપડ સરસથી બની ગયા છે. એક છે ને અને આપણે 2 કલાક લઈને તો આપણે છે ને ભેગા કરી દેવાના હોય છે. તો છે ને હું 2 કલાક થઈને ત્યાં પાપડ શેકી આવી છું. જોઈ લો આવો થયો છે આપણે સરસથી. અને આની સુગંધ આપણે અહીં ઘરે શેકવું હોય ને તો બીજા ઘરે આવે એવી સરસ સુગંધ થાય છે. જો એકદમ સરસથી આપણે કડકડો થાય છે આ પાપડ. જો સરસથી હજી 2 કલાકમાં તો હું આ પાપડ શેકી આવી છું અને તમને ભાવે એવો એકદમ સરસથી ટેસ્ટી પાપડ બને છે. તો જરૂરથી આવો છે ને અડદના દાળનો પાપડ તમે બનાવજો, કેમ કે અડદના પાપડ ખાવાની મજા સવારમાં નાસ્તા સાથે, બપોરે અને સાંજે આપણે તમે વાળું સાથે ખાવ ને તો પણ મજા આવે છે. સરસથી ટેસ્ટી પાપડ. જો આ કાચો પાપડ, આ પાકો પાપડ, આ કાચો પાપડ, આ પાકો પાપડ છે ને. જો સરસ. તો તમે જોઈ લીધી ને આપણે કઈ રીતે બનાવ્યા છે તે અડદના પાપડ. આપણે સરસથી મરી નાખીને બનાવ્યા છે તીખા, એટલે કે આપણે કોઈ પણ પ્રકારનો ગેસ કે વાયુ ના થાય અને મજા આવે, એકદમ ક્રન્ચી થાય પાપડ ખાવામાં. એટલે સરસથી આપણે અડદના પાપડ બનાવી નાખ્યા છે. અડદની દાળ તમને કોઈ પણ ફ્લોર મિલે કે આપણે ઘરે ઘંટી હોય તો દળી શકીએ છીએ. તો અડદના પાપડનું તમે કયો એટલે તમને કોઈ પણ દળી આપે. એટલે એ રીતે જ આપણે બનાવવાના છે સરસથી. તો તમે જોઈ લીધી ને અમે બનાવી છે તે, તો એ રીતે તમે મારી રેસીપી જોઈને જરૂરથી બનાવજો તો તમને ખબર પડશે કે કઈ રીતે બનાવવા છે ને તે. તો ચાલો તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને મિત્રો તો ઝડપથી કરી દેજો, કેમ કે રોજે રોજ આવા વિડીયો તમને જોવા મળે. તો ચાલો હવે તમે છેક સુધી વિડીયો જોયો છે ને તો તમને બધાને થેન્ક યુ. તે માટે જય માતાજી, જય શ્રી કૃષ્ણ.